ગામથી પધારેલા કુમાનદાસ મહારાજજી, તમામ ઉપાચાર્ય આચાર્યશ્રીઓ, કંઠી ગુરુઓ, ગાદીપતિઓ, સામાજિક તમામ અગ્રણીઓ, મહારાષ્ટ્રથી પધારેલા આમદાર શ્રી આમશેદાદા પાડવી સાહેબ, અહીં ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્ય, તમામ પદાધિકારીઓ, સન્માન્ય પૂજનીય વંદનીય તમામ વડીલો, આગેવાનો, યુવાનો અને માતા બહેનો, સમય ઘણો ઓછો છે એટલે આ કાર્યક્રમ એ આપણા ગોવિંદદાસ મહારાજ જેવા તત્વજ્ઞાની ગુરુઓની ગુરુવાણી આપણે સાંભળવાનો સમય છે। આજનો દિવસ અહીં મંચસ્થ તમામ ગાદીપતિઓ એમના આશીર્વાદ લેવાનો આજનો સમય છે। એમના ઉપદેશો આપણે બધાએ સાંભળીને આવનારા દિવસોમાં સમાજને દિશા કઈ રીતના આપી શકાય, સમાજના દૂષણો કઈ રીતના દૂર કરી શકાય, વક્તાઓએ કીધું એ પ્રમાણે મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય કે આપણા મધ્યપ્રદેશ હોય, આપણા સમાજના જે દૂષણો છે એમણે કીધું કે વ્યસનો અને ફેશનોથી આપણે આપણા યુવાનોને દૂર રાખીશું તો આપણો સમાજ આવનારા દિવસોમાં જરૂર આગળ આવશે। ત્યારે આજે ગુરુ ગાદીપતિઓનો મોટો વર્ગ અહીંયા મંચસ્થ ઉપસ્થિત છે। ત્યારે ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારા સાક્ષાત ઈશ્વરનું રૂપ, असत्य तरफથી સત્ય તરફ લઈ જનારું, આદર, સન્માન, નિષ્ઠા, સમૂહ ભાવના, શિસ્ત, નૈતિક મૂલ્ય, જીવન સામેના પડકારો, તમામ બાબતોમાંથી આપણને બહાર કાઢવાનો જે પ્રયાસ કરતા હોય છે એ તમામ ગુરુઓ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે। ત્યારે આજના પ્રસંગે વધારે વિશેષ વાત હું નથી કરતો, પણ અમે આવ્યા અહીંયા, અમે જમ્યા અને બધા જ વડીલોને, યુવાનોને, માતા બહેનોને પણ અમે મળ્યા। જે આ મેદની વિશાળ અહીંયા ઉપસ્થિત છે, લાખોની સંખ્યામાં આ મેદનીની જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થા કરનાર અને એમાં સહકાર આપીને સહભાગી બનનાર એવા તમામ લોકોને હું નતમસ્તક નમન કરું છું। સાથે સાથે જેમણે પણ આ આયોજનમાં પોતાનો સમય, તન, મન, ધનથી સહકાર આપ્યો છે, જે પણ વ્યવસ્થામાં સહભાગી બન્યા છે, કોઈ પણ પોલીસ તંત્ર હોય, વહીવટી તંત્ર હોય, મીડિયા મિત્રો હોય, પ્રચારક મિત્રો હોય, ગાદીપતિ ગુરુ હોય, સેવકો હોય, ભક્તજનો હોય, સંતો હોય, મહંતો હોય, માતાજી હોય, તમામ લોકોનો આજનો આ આધ્યાત્મિક મહાસંમેલન સૌના પ્રયાસોથી ખૂબ સરસ, અદ્ભુત આ વિસ્તારમાં થઈ રહેલો છે અને સૌથી વધારે મહેનત આ ગામના લોકોએ આમાં કરી છે। ત્યારે આજના પ્રસંગે અમને પણ અહીંયા આમંત્રિત કરીને અવસરમાં ભાગ લેવાનો મોકો તમે બધાએ આપ્યો છે। સાથે અમારું અહીંયા સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને ગુરુવાણી સાંભળવા માટે અમે આવ્યા હતા, છતાં અમને પણ બે વાત મૂકવાની તક આપી છે। ત્યારે આયોજક મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ફરી એકવાર ગોવિંદદાસજી મહારાજ અને મંચસ્થ તમામ પૂજનીય સન્માન્ય સંતો, મહંતો, વડીલો, યુવાનો, માતા બહેનો, ભૂલકાઓ બધાનો આભાર માની વિનમું છું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।